સમાચારો સાથે હું છું જયેશ। પ્રથમ વાત કરીશું અમદાવાદની કે જ્યાં મળી છે બોમ્બની ધમકી। તો સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી મળી છે અને નવરંગપુરામાં સ્ટેડિયમ પાસે આવેલી સ્પોર્ટ્સ ક્લબને ધમકી મળી છે। વિદેશી મહેમાનો માટે બુક થયેલા રૂમમાંથી એક ચિઠ્ઠી મળી આવી કે જેમાં આ ધમકી લખવામાં આવી હતી। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને બીડીડીએસ સહિતની ટીમે સઘન તપાસ હાથ ધરી છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને આ મામલે તપાસ હાથ ધરી છે। જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, પરંતુ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ આ અંગે સઘન તપાસ કરી રહી છે। વધુ તપાસ માટે ડોગ સ્ક્વોડને પણ સાથે રાખવામાં આવી છે। પણ આપણે જણાવીએ કે અમદાવાદની આ પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબની અંદર બોમ્બ હોવાની આ ધમકી મળી। નવરંગપુરાના સ્ટેડિયમ પાસે જ આ સ્પોર્ટ્સ ક્લબ આવેલું છે અને અહીં વિદેશી મહેમાનો માટે જે રૂમ બુક કરવામાં આવ્યો હતો ત્યાં આ ધમકી ભરેલી ચિઠ્ઠી મળી આવી। સફાઈ કરતા રૂમમાંથી એક પત્ર ઉપર પેન્સિલથી અંગ્રેજીમાં લખેલું હોય કે આ સ્પોર્ટ ક્લબને 21 જૂનના રોજ બ્લાસ્ટ કરવામાં આવશે। આવો એક પત્ર સફાઈ કામદારને મળતા તેઓએ અહીંના મેનેજરને બતાવી અને આ તરત પોલીસને જાણ કરી છે। આજરોજ સમગ્ર જગ્યાનું એએસ ચેક અને બીડીએસની ટીમ મારફતે ચેક કરવામાં આવેલું છે। જે ના રેફરન્સથી તાંઝાનિયન નાગરિકો અહીંયા રોકાયેલા હતા તે પણ અત્રે હાજર છે। ઘણા બધા વર્ષોથી તેઓ તેમની સાથે વેપાર ધંધા રોજગાર કરી રહ્યા છે, એટલે જે 3 વ્યક્તિઓ રોકાયેલા હતા તે પણ જાણીતા છે। અજાણ્યા વ્યક્તિઓ અહીંયા રોકાયા હોય એવી કોઈ ઘટના અત્રે ઘટેલી નથી।